ચંદ્રાવલા. અત્યારે આપણે 50મો ચંદ્રાવલો ચાલે છે. કાલે આપણે વૃત્રાસુરની ચતુશ્લોકીનું અનુસંધાન કર્યું હતું. હવે આગળ ચિરકાળ ચતુર ચિંતામણીની ચિત્તની ચિત્તે ચાલુ રહે. ક્યાં તે દિનહીન જીવ અને ક્યાં પ્રભુ આપ. પ્રભુ પાસે દાસત્વ માગીને ચિંતન કરવું, આ એક જ ઉપાય છે. નટવર નાગર સર્વ સુખ સાગર ગુણ આગર કૃપા નિધાન દિનવત્સલ પ્રભુ આપ. આ દિનહીન જીવ પર ક્યારે કૃપા કરશો? હું ક્યારે આપનું નટવર રૂપ મારી આંખોથી નિવાળીશ? પ્રભુ આપ તો સદા નિત્ય વિહાર કરવાવાળા. શ્રી યમુનાજીને કિનારે નિત્ય પ્રતિ નવીન કુંજોમાં નવીન લીલાઓ કરી ભક્તોને તે લીલાનો અનુભવ કરાવો છો. તેમજ વનમાં ગાયો ચરાવતા પશુ પક્ષી જળ ચૈતન્ય બધાને વેણુનાદ કરી આનંદ પ્રાપ્ત કરાવો છો. પ્રભુ આ તુચ્છ જીવ ઉપર થોડી કૃપા કરો. આપ તો કરુણા નિધાન છે. આપને જ વિનંતી કરું છું. હું તો લાખો જન્મથી ભટકતો આપને ભૂલી ગયો છું. તેથી ભ્રમિત ચિત્તવાળો બન્યો છું. તેથી આપ દયાની દ્રષ્ટિ કરો. મને આપના દર્શનની લાલસા થાય, ચિંતવની થાય. આપ તો અશરણના પણ સરળ છો. જો જીવની કરણી તરફ જોશો તો તેનો પાર નહીં આવે. આપ તો યશોદાજી આગળ મુગ્ધ બાળક સમાન ક્રીડા કરવાવાળા છો. સર્વજ્ઞ છો છતાં બાળ રૂપે પાલને ઝૂલતા નાના પ્રકારના ખીલોના જોઈ પ્રસન્ન થાવો છો. જેમ અજ્ઞાન બાળક હોય તેવી રીતે રહો છો. ભક્તોના ભાવ મુજબ તેની સાથે સમાન ભાવથી ક્રીડા કરવાવાળા છે. અનંત સુખ વિલાસની ગોપીજનો આપણા દર્શનની લાલસાથી રોજ કોઈને કોઈ પ્રકારનું બાનું બતાવે છે. તેઓ નૈનોના દર્શન કરીને તનના તાપ મિટાવે છે. વળી સેવા માર્ગમાં સવારથી સાંજ સુધી ક્રમ બાંધેલ, તેમાં ઋતુને અનુસાર વાઘા વસ્ત્ર સામગ્રી વગેરે ધરાવી પ્રસાદીમાં પોતાનો નિર્વાહ આપણા ભક્તો કરે છે. સેવા કરી દસે ઇન્દ્રિયો આપણી સન્મુખ રહે છે. ગોપીજનોની ભાવના મુજબ સેવામાં સંયોગ અનુસાર અને અનુસારમાં વિપ્રયોગનો અનુભવ કરે છે. આ સર્વ ભાવનાના પ્રતીક તો કેવળ ગોપીજન જ છે. પરંતુ આપ કૃપા કરો તો જીવ અનુભવ કરી શકે. મારા ઉપર કૃપા કરો તો હું સર્વાંગે આપની સન્મુખ રહું. મનથી ધ્યાન નટવર છબી શ્યામનું કરું અને સર્વાંગે પ્રણામ કરું. આ મુજબ કવિનો કહેવાનો અર્થ છે. માટે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 50માં વિરામ આપ્યો. 51 ભક્તિ વિના કેવળ કૃતિ કરે તેને ફળ પરલોકે ન થાય. મણિધર પવન ભક્ષી રહે. જુઓ મચ્છ તીર્થ જળના મીન તીર્થ ભીલ મૃગ વનવાસી અંધગ્રહે દંડ કાસદ જાય. કાશી સર્પ દંડવત નટ સિદ્ધ વેશ દરસ તપોધન ભાવના લેશ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. કાલે આનું વિવરણ. બોલો વલ્લભાદેવ. શ્રી વલ્લભાદેવ. સુબોધિની પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત ન થાય. રાજાના પ્રશ્નો. પ્રપચ્છ રથમારૂઢ કાર્તસ્વર પરિચ્છિદમ મેઘ ગંભીર્યા વાચા સમારોપિત કર્મ. અર્થ સોનામાં મઢેલા રથમાં બેઠેલા ધનુષ્ય પર બાણ ચડાવેલા રાજા પરીક્ષિતે મેઘ ગંભીર વાણીમાં કલીને પૂછ્યું. સુબોધિનીજી. કાર્તસ્વર એટલે સોનું. કાર્તસ્વર પરિચ્છિન્નત. કાર્તસ્વરીના પરિચ્છંદાય છે, જેનો રથ સોનાના પતરાથી મઢેલો છે. આથી તે રાજા હતો એવું સૂચિત કર્યું છે, જેથી તે કોઈ કાર્ય કોઈને દુઃખ સહસા વિચારા વિના ના આપે એમ સૂચવ્યું છે. મેઘ ગંભીરયા. મેઘ જેવી ગંભીર વાણી એટલે કે દુઃખો પર કૃપાની દ્રષ્ટિ કરનારી વાણી.
ગંભીર જે સાંભળતા શત્રુઓ પરાસ્ત થઈ જાય એવી ગંભીર વાણી. એના વચનો દુષ્ટનો નિગ્રહ અને સજ્જનોનું પરિપાલન કરે છે. સમારોહ સ્વીતકાર મુક, ધનુષ પર બાણ ચડાવેલા. પદથી જણાવ્યું છે કે અયોગ્ય વચન માત્રથી તેને પાપી જાણી મારવા માટે પરીક્ષિત રાજા તૈયાર હતા. કસ્વતમ મચ્છરેણ લોકે બલાન દસ્ય બલાન બલી, નરદેવોસી વેશેણ નટવત કર્મણા દ્વિજ, કરસ્વમ કૃષ્ણે ગતે દૂરમ સહ ગાંડી વધન્વા, શોચ્યોસ્ય શોચ્યાન રહસી પ્રહરમ વધર મહર્ષિ. અર્થ: મારું શરણ પ્રાપ્તા લોકમાં નિર્બળોને બળપૂર્વક મારનાર બળવાન તો કોણ છે? વેશ તો રાજાનો ધારણ કર્યો છે, પણ કર્મોથી લાગે તો શુદ્ર જ. કોને કહે છે? કલીને કહે છે. ગાંડીવ ધનુષ્યધારી સાથે અર્જુન સાથે ભગવાન દૂર ગયા ત્યારે નિરપરાધીને એકાંતમાં મારનાર દુષ્ટ તું કોણ છું? તું વધ કરવા યોગ્ય છે. સુબોધિની રાજા પરીક્ષિત કલીને પૂછે છે, મચ્છરણે લોકે અહમેવ શરણમ રક્ષકો, યસ્ય તાદૃશો લોકે, હું જ જેમનું શરણ એટલે કે રક્ષણ કરનાર છું તેવા લોકમાં, બલાત એટલે વિધિ વ્યતિકેણ, વિધિને વ્યતિરેક કરીને, એટલે કે શાસ્ત્રોની આજ્ઞા વિરુદ્ધ શુદ્ધ છે. કારણ કે જે દ્વિજ હોય છે તે ગાયને પગથી લાત ન મારે. બ્રાહ્મણ હોય કોઈ દિવસ ગાયને લાત મારે નહીં. દ્વિજ એટલે જેનો બીજો જન્મ થયો હોય. ઉપનયન સંસ્કારથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના સંતાનોનો બીજો જન્મ કહેવાય. પહેલાં તો વૈશ્યને જનોઈ આપતા હતા. જે રઘુવંશી લોહાણા છે ને એ બધાને જનોઈ હોય, બ્રાહ્મણોને તો હોય. દ્વિજ એટલે પહેલાં જૈનમાં એ પહેલો જન્મ, ને જનોઈ લીધી એટલે બીજો જન્મ થયો. ઉપનયન સંસ્કારથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સંતાનોનો બીજો ધર્મ કહેવાય. આ ત્રિવર્ગિક સંસ્કાર છે જેની મનુસ્મૃતિ અધ્યાય 2માં જણાવવામાં આવ્યો છે. દ્વિજ એટલે માણસોનો બીજો જન્મ થાય ત્યારે એનામાં કર્તવ્ય અને અકર્તવ્યનો હોય. બ્રાહ્મણ જનોઈ લે ને પછી એને ખબર પડે કે હવે મારે સંધ્યાવદન કરવાનું, હવે મારે જનોઈ પહેરવાની, હવે મારે જનોઈ કહાની, બધી એને ખબર પડે. જો દાંતને દ્વિજ કહેવાય. આપણા પહેલાં દૂધિયા દાંત વયા જાય ને પીછા બીજા આવે એટલે એને દ્વિજ કહેવાય. પછી જે પક્ષી હોય ને ઈંડામાંથી થાય ને તો એને દ્વિજ કહેવાય. પણ તારામાં એનો અભાવ છે એટલે તું ગાયને પગેથી લાત મારે છે. આ બતાવવા અદ્વિજ પદ મૂક્યું છે. રાજા આમ પ્રશ્ન પૂછે છે છતાં કલી ગાયને મારવાનું ચાલુ રાખે છે. એથી રાજા ફરી તિરસ્કારપૂર્વક પ્રશ્ન પૂછે, કસ્વતમ તું કોણ છે? કદાચ કલી કહે કે હું તો આવો જ છું, તો કહે છે ભગવાન કૃષ્ણ અને અર્જુન હતા ત્યારે કેમ ન દેખાયો? ત્યારે દેખાવતું ને તારે હોશિયારી કરસ. તેથી ધર્મને કરનાર અને કરાવનાર ગયા ત્યારે તું કોણ છો? તું જ દુષ્ટ છે. તેમણે તને રાજા તરીકે નિમ્યો નથી, એટલે એમની અનુપસ્થિતિમાં રાજા બની બેઠેલો તું ચોર છે. બળથી જો તું રાજા થવા ઈચ્છતો હોય તો તું દુષ્ટ છે, અપરાધી છે. વળી અશોચ્યા નામ અનપરાધાન, નિરપરાધીઓને એકાંતમાં મારતો હોવાથી તું અપરાધી છે. વધ મરશે એટલે તું વધ કરવા જ યોગ્ય છે. બીજી સજા તારા માટે યોગ્ય નથી એવો અર્થ છે. કોણ કહે છે? પરીક્ષિત. કોને કહે છે? કલીને કહે છે. આ પ્રમાણે કલીને મારવાની ધમકી આપી છતાં એણે કોઈ જવાબ ના આપ્યો. એટલે કદાચ એવી શંકા થાય કે ગાય અને બળદ અપરાધી હશે, માટે એમને સાંત્વના આપવા 7થી લઈ 15મા શ્લોક, કુલ 9 શ્લોકથી ધર્મ અને પૃથ્વીને પહેલે જ પૂછે છે. પહેલા 2.5 શ્લોકથી ધર્મને સાંત્વના આપે છે. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં જ સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈન ચરણ केरो भरोसो दृढ़ईन चरणन केरो श्रीवल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ईन चरणन केरो साधन और नहीं कली में चासो होया निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ईन चरणन दृढ़ईन चरणन दृढ़ईन चरणन केरो. શ્રીવાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.